જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચાલો આજે આપણે બનાવીશું ભરેલ રીંગણાનું શાક। ભરેલ રીંગણાનું શાક બનાવવા માટે મેં રીંગણા, બટેકા, ટમેટા, લસણની ચટણી કાશ્મીરી લીધી છે અને ખાંડ અને પૌવા અને ચવાણું લીધું છે ભૂકો અને માંડવીનો ભૂકો લીધો છે। ચાલો આજે આપણે બનાવીએ ભરેલ રીંગણાનું શાક। ફ્રેન્ડ્સ, ચાલો પહેલાં આપણે ભરેલ રીંગણાનો મસાલો બનાવી નાખીશું। પહેલાં પૌવા નાખીશું, પછી થોડીક લસણવાળી ચટણી નાખીશું, માંડવીનો ભૂકો નાખીશું અને ચવાણુંનો ભૂકો નાખીશું, કાશ્મીરી મરચું નાખશું 1 ચમચી, થોડી ખાંડ નાખીશું, થોડી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, થોડી હિંગ નાખીશું, થોડું મીઠું નાખીશું, તેલ નાખીને આપણે સરખુંથી મિક્સ કરી લઈશું। થોડાક લીલા ધાણા નાખીશું અને સરખુંથી મિક્સ કરી લઈશું। રીંગણા કટ કરીને પહેલાં જ મેં લઈ લીધા છે। હવે આપણે રીંગણા ભરી લઈશું। રીંગણા મેં કટ કરીને પહેલાં જ લઈ લીધા છે। હવે આપણે રીંગણા ભરાઈ ગયા છે। રીંગણા ભરીને મસાલો તૈયાર કરી લીધો। હવે ગેસ ચાલુ કરીને આપણે વઘારી નાખશું। આજે આપણે બનાવશું ભરેલ રીંગણાનું શાક। તપેલીમાં તેલ થોડુંક આપણે નાખશું વધુ, કેમ કે ભરેલ રીંગણાનું શાક વધુ તેલ હોય તો સરસ થાય। હવે તેલ આવી ગયું છે, થોડી રાઈ નાખશું, થોડી હિંગ નાખશું, થોડો ગરમ મસાલો નાખશું અને લીમડો નાખશું અને પેલા બટેકાનો વઘાર કરશું। રીંગણા નાખીને સરખું હલાવી નાખશું। ટમેટા નાખીને એમાં જે આપણે એને તળવા દેવું। ડીશ નાખીને અંદર પાણી નાખીને આપણે વરાળે બફવા દેવું શાકને। ધીમો જ ગેસ રાખવાનો છે। જોઈ લઈશું આપણું શાક કેવું ચડે છે। જોઈ શકો છો રીંગણું ચડવાયું છે અને બટેકું પણ ચડવાયું છે। તો થોડીક વાર હજી આપણે વરાળે બફવા દેવું। હવે શાક આપણું એકદમ ચડી ગયું છે। હવે આપણે વધ્યો તો મસાલો નાખી દેવું અને હલાવી નાખશું। હવે શાક આપણું ચડી ગયું છે અને માથે ધાણા નાખી દઈશું। હવે આપણે ભરેલ રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આવા નવા વિડીયો જોતા રહેજો। થેન્ક યુ।